રાતના લગભગ 2 વાગ્યાની આસપાસ છે. એ હર્ષદનો મને મેસેજ આવી ગયો હતો, પણ હવે હું તો સવારના ઉઠ્યો ને ત્યારે મને ખબર પડી કે આ વાસળી છે એ બધું કામ થોડીક કરવા આવે. પાંજરાપોળ આજે આપણે ઓપરેશન કરવાનું છે. રોજ તો આપણે મતલબ જ્યારે ઓપરેશન હોય ત્યારે બધું અહીંયા તૈયાર જ હોય છે, પણ આજે બધું ખાલી ખાલી પડ્યું છે. અને આજે જો આવો પોદરો કર્યો છે, એટલે આજે એની દવા ચાલુ કરી આપણે. બરોબર ત્યાં પહોંચ્યો ને ત્યાં જ પૈસા ઉડાડ્યા ખોટા. તો એ બસ ફોન નવો લીધો અને માઠી બેઠી. કાલથી આજ સુધી એક ફોન વાગ્યો નહીં. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો, આજના વ્લોગની શરૂઆત તો હવાના વહેલી કરી નાખી છે, અને શું કામ કરી એ તમને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર જ પડી ગઈ છે કે આપણી પરી છે વિયાઈ ગઈ છે. રાતના લગભગ 2 વાગ્યાની આસપાસ છે. એ હર્ષદનો મને મેસેજ આવી ગયો હતો, પણ હવે હું તો સવારના ઉઠ્યો ને ત્યારે મને ખબર પડી કે પરી વિયાઈ ગઈ. એટલા માટે જ અત્યારે મોબાઈલ લીધો હોય ભેગો, અને હવે જાય છે આપણે આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ જઈ અને જોઈએ શું આવ્યું છે, કેવું આવ્યું છે એ જોયું. શું આવ્યું છે એ કાંઈક મને ખબર નહીં. એટલે હવે ત્યાં જઈને જ આપણે જોવાનું છે કે પરી શું લઈ આવી, બરાબર. અને તમને બધાને બતાવું કે કેવું લઈ આવી. તો ચાલો આપણે જઈએ આપણી ગૌશાળાએ. ત્યાં જો બહેણાને બધું તૈયાર જ છે, બધું લઈને જાય ગૌશાળાએ જઈ અને જોઈએ શું લઈ આવી આપણી પરી. તો આપણે આપણા ઘરેથી નીકળીને પહોંચી ગયા હતા થોડી વારની અંદર જ ગૌશાળાએ પહોંચીને પહેલાં તો બધું કામ કર્યું, કારણ કે આ વાસળી છે એ બધું કામ થોડીક કરવા આવે. હે હર્ષદભાઈ? અરે પરીનો વાસડું છે, પણ આગલા વેતરનું છે, તો પરમ છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. આ નહીં, જૂની ક્લિપ છે, અત્યારની નહીં. બાકી પરીનું વાસડું ને પરી બને તો અહીંયા છે. જો આ તો જૂનું છે, પરમ જ છે ને. આ પરમ છે, જૂનો જ્યારે આવ્યો છે ને ત્યારનો વિડીયો છે. આ તો અત્યારે શું જૂના ફોનમાંથી જડી ગયો છે ને, એટલે મેં કીધું તમને બતાવી દઉં. જો હર્ષદની પાછળ આમ જ ફરતો પરમ. હા, આ જ છે કા? સોરી मतलब कुछ भी. બધી મિસ્ટેક. આ શું જૂની ક્લિપ હાથમાં આવી ગઈ. મેં કીધું આ બધા આપણા દર્શક મિત્રોને, આપણા મિત્રોને બધાને આપણે બતાવીએ કે કેમ છે પરમ. નાનો હતો ત્યારે કેવો ક્યુટ હતો. જો એ તો નાનો હતો ત્યારે, પછી મોટો છો ને પછી વધારે વઢવા માંડ્યો અને આમ તોફાન કરવા માંડ્યો ને મેલો થઈ ગયો. બાકી બીજું કાંઈ નહીં. હે પરમિયા? હવે પરમિયા હવે આપણે ચેક કરી લઈએ પરીને. અરે પરી રાતે છે એ કેટલા 1:30 વાગે વિયાણી ને? રાતે 1:30 વાગે વિયાણી છે. અત્યારમાં કમ્પ્લીટ દોવાઈ થઈ ગઈ, અને વાસુડાને ધવરાવી દીધું. 2 જોડી થઈ ગઈ. ક્યાં એનો સાથીદાર મંગારો? ઓહો હેલા, આની કૂંધ તો જો અત્યારથી નમી ગઈ છે. જૂનું લોયો આ તો, બહુ જૂનું. મંગરા સાહેબ આવી ગયા તમારા સાથીદાર. શું નામ છે આનું? હવે નામ પાડવાનું છે. કેમ છે માથું બાથું ને? હે તું અહીંયા આવ્યો પછી વિયાણી હતી કે વિયાણી ગલે જ હતી? વિયાણી પછી ફોન આવ્યો, કારણ કે ચેતનભાઈ અહીંયા રોકાતા હતા. હું બધા જવું કોણ આવ્યું કે આ રોજ કોણ નવું આવતું જાય. એક તો મંગારો છે ને આ છે પરિવારો. અત્યારે પરિવારો. હે પરિવાર કેમ છે? હા, પરમનો બ્રધર, પરમનો બ્રો છે, બ્રો. ખરી તો જો ધોરી છે. હે એવી કેમ છે કે ભાગસારી છે? ભાગસારી હોય ને એને હોય, પછી આવી જાય પછી શું થાય? સારા ડોઝ જ મૂકાય નહીં. એલા હવે આ વરી પાછું સકડું આપણું ઊંધું થઈ ગયું. માંડ સીધું કરી દઉં, વરી આંટી પડી ગઈ. આમાં શું છે ખબર? આ વેતરની અંદર જેટલા સ્પેશિયલ વાસળી, એક ગોપી એક આવી, નહીં તો બધા કન્ફર્મ વાસળીવાળા ડોઝ હતા. કે ઓલી હું હતું સાદો? હા, મૈલી એ સાદો હતો. તો બરાબર, તો બધું ઇક્વલ છે. નહીં તો શું થાય ખબર? કે વાસળીઓ તો બધી આવી, પણ એ તો બધી વાસળી આવે એ જ ડોઝ હતા એટલે આવી. બાકી તો બધા વાસળા જ આવ્યા. હે ફરી બોલાવે તને હવે કેવો મારું દીકરું મસ્ત છે ને? હા, નામ છે શું એ ખબર નહીં, પણ ક્યુટ બહુ છે. હે કંકુ?
મંજરી હાલો તેને પૂરી નાખો અંદર હવે લાલ તો એક જ એવું ને હાવ લાલ બે કોણ બે મંગારો ને બે મળી હવે ભાઈ જવા દે તને હમણાં થોડી વારમાં બાકી બધી તો ગાયો આડી ગઈ છે એક કારી મધુ પરી અને કેસર 3 ગાયો અહીંયા હાજર છે ગૌશાળાએ બાકી બધી ગયું ચરવા માટે અને હવે આનો એક બે ફોટા પાડી લે એટલે ક્યાંક મૂકવા થાય આપણે ન્યૂ મેમ્બરના અને પછી એને પૂરી નાખીએ કેમ કે આમ તો મને તો આઈડિયા આવી જ ગયો હતો કેમ કે વધારે દિવસ થાય ને એટલે કમ્પલસરી હોય જ કે વાસડો જ છે હવે રવિવારે આપણે જે ભાઈબંધો છે ને એ એમ કે ઓહો હવે આવું નથી મૂડ ભાંગી ગયો વરી પાસે ધીમે 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 એકાદી વાસડી આવશે એટલે વરી પાછા એને આવશે કેવો સરસ છે ને હાલો લ્યો તો પૂરી નાખો લ્યો હર્ષદ ભાઈ હવે જો પરી આવી ગઈ છે અને બંને મા દીકરો પરી જ્યારે આવે ને ત્યારે સેમ ટુ સેમ આવી જતી હો હવે પરી ક્યાં મૂકીને ભાગી એ કે ના કે તમે પછી કેમ કેમ મને બોલશો એ કે મારે ભાગી જાઉં કે આ ગાડી આવી એટલે હાલ તો હર્ષદ એને પૂરી ના પિંજરાની અંદર આવે 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 પરી આવે છે સેમ ટુ સેમ છે ને બંને માં દીકરો તો આપણે આપણી ગૌશાળાના નવા સભ્ય પરી અને પરીના વાસડાને ચેક કરીને પછી આપણે જે કાંઈ પણ કામ બાકી રહેતું હતું સવારનું બધું કામ ઓકે કર્યું જે અહીંયા 3 ગાયો બાંધી હતી પરી મધુ અને કેસર એ ગઈ પાછળના વાડામાં નીણ નાખી આ બધા વાસુડાને જો ખાણ મૂક્યું અને આને નીણ નાખી આ બંને તો બેસી ગયા એક મહિલી અને એટલે હું તો આનું નામ ભૂલી ગયો મંગારો યાદ આવી ગયું બાકી નવા સભ્ય છે કે જે હજી થોડી કલાકો જ થઈ છે આપણી સાથે જોડાયા એને એ છે એ આપણા આ સેપરેટ પિંજરાની અંદર આવી ગયા છે હોય ભાઈબંધ કેમ હમણાં મોં કરીને ઊભા હો હજી તો હેવાયો નથી ને એટલે આમ માથું એમનું સામે બીડાવીને ઊભો છે અને બપોરે આપણે એને અત્યારે વ્યવસ્થિત જોઈ જ લીધો છે પણ અત્યારે થોડી વાર માટે આપણે જઈશું પાંજરાપુર આજે એક ગાયનું ઓપરેશન કરવાનું છે એ જોશું અને પછી ફરી બપોરના આવશું અહીંયા આપણે આપણી ગૌશાળે અને ગૌશાળે આવશું ત્યારે પાછા ફરી આને જોશું બધાને અને ગ્રીન પાસવાળા તો છે જ બારે દરવાજો સામે ખોલ્યો નથી જે આ દરવાજો છે ને અરે એ ખુલ્યો નથી ને સીધી તાણી જાલી નથી સીધા અહીંયા આવે હવે આખા છે એટલું ખાણ આ ખાણ ખાઈ લે ને પછી આમ તેમ ફરશે બાકી જશે સીધા કટ્ટીમાં કાં અહીંયા બાજુમાં સાઇલેજ છે તો સાઇલેજ ખાશે જે એને મજા આવે પણ જે પ્રમાણે ખાય છે એ પ્રમાણે દેખાઈ રહ્યું એટલે વાંધો નહીં ભલે ખાય બાકી તો હવે બીજું કાંઈ અહીંયા આપણી ગૌશાળાએ કામ રહેતું નથી બધું થઈ ગયું છે ઓકે તો જાય આપણે હવે ઘરે નાહી ધોઈ લે એટલે અત્યારમાં શું આ એકદમ કામ કર્યું એટલે ફૂલ ગરમી થઈ છે ને હવે નાહી લેશું ને એટલે એકદમ ફ્રેશ હો કાંઈ ઘટે નહીં આ મોજ તો કાંઈક અલગ જ છે આમ સવારમાં અહીંયા કામ કરી લે એટલે આમ એક તો એક્ટિવ થઈ જાય શરીર રાખવું ને પછી નાહી ધોઈ લેવાનું નાસ્તો પાણી કરીને પહોંચવાનું પાંજરાપુર એટલે પાંજરાપુર કામ કરવાની આવી જાય મજા બાકી જો અહીંયા ખાધાનું દૂધ આપણે છે એ તૈયાર છે આટલું છે અડધો વેણો તો એ લઈ લઈએ આપણે અને હવે જાય ઘરે તો આપણે ગૌશાળાથી ઘરે જઈ નાહી ધોઈ નાસ્તો પાણી કરી તૈયાર થઈ કમ્પ્લીટ એકદમ ઓકે રિપોર્ટ થઈ ને આવી ગયા છે અહીંયા પાંજરાપુર અને પાંજરાપુર આજે આપણે ઓપરેશન કરવાનું છે રોજ તો આપણે મતલબ જ્યારે ઓપરેશન હોય ત્યારે બધું અહીંયા તૈયાર જ હોય છે પણ આજે બધું ખાલી પડ્યું છે એટલે આપણે બધું ચેક કરવું પડશે કે કેમ આજ બધું ખાલી છે કેમ તૈયારી થઈ નથી આપણે એટલે જાય હવે માંદાવાડામાં આપણે બધા માણસોને મળીએ આપણે સાથીદારો છે હિતેશભાઈને એને પૂછા કરીએ કાં એને પૂછા કરીએ લા પણ લોકલ માણસ લોકલ અહીંયાના કે કેમ આજે તૈયારી થઈ નથી કાંઈ બીજા માણસો નથી આવ્યા કે જે થયું હોય જાણીએ તો આપણે અહીંયા માંદવાડામાં આવી ગયા ને આપણે બધું જાણકારી મેળવી લીધી છે કે ઓપરેશન આજે કેમ આપણે બંધ રાખ્યું છે તો આપણે જે મેન કેરેક્ટર છે ને કે જે સાફ સફાઈ મુખી
સાફ સફાઈનું કરવાનું કામ કરતા હોય છે. કારણ કે ઓપરેશન તો આપણે કરી નાખીએ, પછી સાફ સફાઈનું મેન મહત્ત્વ હોય કે ત્યાં બધું આપણું જે ઓપરેશન થિયેટર છે એમાં બધું સાફ કરવાનું. તો એ આપણા જે માનનીય સવાભાઈ છે એ જ આજે આવ્યા નહોતા, એટલે એ બધું કામ રહી ગયું છે. અને જે આપણે સાઈડમાં લાગેલું હતું પરમ દિવસ આવી હતી ને બોળકી, અને આજે જો આવો પોદરો કર્યો છે, એટલે આજે એની દવા ચાલુ કરી, આપણે બાટલા ચડાવીએ છીએ એને. બાકી આમ કમ્પ્લીટ છે, હરે ફરે છે, થોડું થોડું ખાય છે, પાણી પીએ છે, પેશાબ કરે છે. અને આજે પોદરો એ કરી નાખ્યો, એટલે ધીમે 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 આપણી આશા છે એ થોડી વધતી જાય છે કે હવે વાંધો નહીં આવે. તો બસ આની અત્યારે ટ્રીટમેન્ટ આપી દઈએ, અને પાવડરનું કામ બધું થઈ ગયું છે એકદમ ઓકે અહીંયા પથારીના વાડામાં. એના પછી આપણે ચેક કરશું. 2 ગાયો આવી ગઈ છે ઓપરેશનવાળી, બંનેને ચેક કરીએ. તો આપણે જે કાબરી ઓળખીને બાટલા ચડાવતા હતા એ કામ થઈ ગયું એકદમ ઓકે. અને પછી આપણે ખબર પડી કે આ તો જે પથારીમાં જે ઢોરાન પલટી મરવાવાળા બધા માણસો હોય ને એ ઘણા બધા ગેરહાજર છે, દવાઈમાં ગેરહાજર છે. એટલે માણસનો અધોધ ગેપ પડી ગયો છે. એટલે થોડું કામ આપણે અંદર કરાવીને થોડાક વ્યવસ્થિત બેઠા કરાયા. અને પેલી ગાય છે ઓપરેશનવાળી, એ તમે ચેક કરી શકો છો. એને આ સિંગની અંદર છે, એટલે આને કાલ કરશું, અથવા એક બીજું છે એ છે ડીપાની અંદર. એ 2 દિવસમાં એક પછી એક આપણે બંનેનું ઓપરેશન કરી નાખશું. બાકી આ એક ગાય છે પાછળનો પગ ભાંગલ, પણ એ હરે ફરે છે. એટલે અને થોડીક શું લોકેશન અહીંયા ઠેઠ છે પગ ભાંગલ, એટલે જોઈએ છે ને પ્લાસ્ટર આવશે કે નહીં, 1-2 દિવસ રાહ જોશું. બાકી આ જે ઓપરેશન નહીં થાય, કાલથી બંને ઓપરેશન એક પછી એક કરી નાખશું. એક આ ગાય અને એક ડીપામાં છે બંને. બાકી અહીંયા પથારીમાં કુલર બુલર કમ્પ્લીટ ચાલુ કરી નાખે. અવાજથી તમને ખબર જ પડી ગઈ છે, જો અંદર બહાટી જોડે છે કુલર, અવાજ આવે છે ને, એટલે હવે ઠંડા ઠંડા કુલ. તો આપણે પાંજરા પર બધું જે પાંજરા પરનું કામ હતું બધું ઓકે કરીને આવી ગયા ફરી. અત્યારે બપોરના આપણી ગૌશાળાએ હર્ષદભાઈ તો બેઠા જ છે અહીંયા, બીજું કંઈ કામ હોય નહીં. અને તમને અત્યારે બેકગ્રાઉન્ડમાં છે એ ડીજે સંભળાતું હોય. હવે હું તમને એક વાત કરું, હા સંભળાય છે ને, બાકી થોડી વાર આપણે શાંત થઈ જાય ને એટલે સંભળાઈ જાય. સંભળાઈ ગયું ને, એ ડીજે અહીંયા પાડોશમાં જ વાગે છે. હવે એમાં એવું થયું કે હું બસ બરોબર ત્યાં પહોંચ્યો ને, ત્યાં જ પૈસા ઉડાડ્યા ખોટા આવે ને. હવે તો ઓલા એમાં શું લખેલું આવે, ચિલ્ડ્રન કંઈક બેંક એવું કંઈક આવે કે એવું કંઈક લખેલું આવે. તો હવે હું તમને બીજું જણાવી દઉં કે સાચા પૈસા આવે ને ખોટા પૈસામાં શું ફરક આવે ને. તો આમ ઉડાડ્યા ભેગે એ તો હવામાં ઊંચા ખોટા ઊંચા ગયા, અને સાચા હોય મારી ખ્યાલથી સીધા નીચા પડી જાય સાચા. એટલે જે છોકરાઓ ભેગા કરતા હોય ને એની પાછળ દોડ્યા, તે પૈસા મારાથી ઊંચા ઉડીને થોડાક આમ ડીજેથી બહાર જઈને પડ્યા. તે પડ્યા ભેગે તો બથો બધ થયા. મેં કીધું લા રહેવા દો, એમાં કાંઈ છે નહીં, આ ખોટા છે. વાંથી પછી અત્યારે તો ભેગા જ કરશે, કેમ કે ખોટા તો ઉડાડે છે ખૂબ. એટલે પછી અત્યારે ભેગા થઈ જાય ને મોજમાં આવી જાય બચારા. પછી લેવા જાય ચોકલેટ, મૂકશે ઓલો બેગ ભાગ અહીંયાથી. બાકી શું કે પરી હાલો તો અહીંયા જઈને જોઈએ પરીને ને પરિવાળા વાસડાને. ને આનું કેમ સ્થાન બદલતું જાય, કોઈક દી અહીંયા હોય, કોઈક દી અહીંયા હોય, કોઈક દી છૂટા હોય. ક્યાં પરમની કોપી 2.0, પરમ 2.0 ક્યાં ગયા? હે પરમિયા કેમ છે? પણ વાસડો તું એમ કહેતો હતો સવારે કે એવું ન હોય બધી વાસળીઓ આવી તો એકાદો વાસળો આવે એમ તું કહેતો હતો. તો ગઈ સાલ ક્યાં હતું બધું? ગઈ સાલે આવી જોઈએ ને બેગ વાસળીઓ. એ થોડી વાસળીઓ કહેવાય, એને તો કાલ્ફ કહેવાય. तोबा 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 थारा मूड खराब कर दिया. આ બધી વાસળીઓ કહેવાય હે. તો એવું ન હાલે યાર, આ તો નાઇન્સાફ કહેવાય. હા પછી એક બીજી હું વાત કરું, તું સમજાવી દે મને. એમ ન હાલે ને, તો ગઈ સાલ તો 13 વાસળા આવ્યા હતા, તો એમાં 3 વાસળીઓ આવી જોઈએ ને હારી. એટલે એ તું ખોટી વાત તારી હતી, સમય નબળો કહેવાય એને. પછી એક બીજી વાત કરું કે મારો કાલ મોબાઈલ ખોવાઈ ગયો, બરાબર? તમને બધાને ખબર છે ને, કાલ મારો મોબાઈલ ખોવાઈ ગયો. પછી મેં તાત્કાલિક આમ મને ખબર પડી ને, પહેલાં મને એવું હતું કે કાં અહીંયા ગૌશાળાએ પડ્યો છે, પાંજરાપુર ક્યાંક પડ્યો હશે, મને એવું હતું. પણ પછી ફોન ધીમે ધીમે પછી વ્યસ્ત આવવા માંડ્યો, અને વ્યસ્તમાં પછી સ્વિચ ઓફ થઈ ગયો. એટલે મેં તાત્કાલિક નવું સિમ કાર્ડ લઈ લીધું. ફોન તો મારી પાસે હતો જ, આજે મારી પાસે છે ને આ ફોન, આ તો હતો જ. સિમ કાર્ડ એક લઈ લીધું તરત જ, કારણ કે આપણું આ યુટ્યુબનું બધું એમાં હેન્ડલ બધા હોય, આ નંબર ઉપર છે જોઈન હતા એટલા માટે. તો ફટાફટ લઈ લીધું આપણે. એ શેના માટે મેં લીધું કઈ હાલ કે તરત જ એમ ના એવું કંઈ, એ તો કોઈને કાંઈ ખબર ન હોય ને. એક જ મિનિટ હું વાત કરી લઉં. ફોન વાગ્યો છે કાલનો અત્યારે, એટલે આ ફોન વાગ્યો એ ખોટો જ વાગ્યો. આપણે ક્યાં પહોંચ્યા હતા?
હા સિમ કાર્ડ લઈ લીધું મેં આમ 2 કલાકમાં જ એક્ટિવેટ કરાવી નાખ્યું નવું સિમ કાર્ડ. એનું શું કારણ કે નહીં ખબર કહી દઉં હાલો કે આપણો બધો ધંધો રહ્યો ને આ વિઝિટોનો બધો ધંધો છે ફોન ઉપર છે બરાબર. એટલે ફોન આવે તો આપણે ક્યાંક જવાનું થાય ને આપણો ધંધો આગળ વધે સમજે. આ યુટ્યુબ ને એ તો બધું કાંઈ દેતા નહીં આપણે, આ તો એમ જ આપણે મહેનત કરીએ છીએ, પછી ભવિષ્યમાં જોઈએ છે કાંઈક દે તો ઠીક છે. તો મેં ફટાફટ એટલા માટે કરી નાખ્યું કે ભાઈ કોઈ વિઝિટ ન આપણી હાલી જાય એટલા માટે. તો એ બસ ફોન નવો લીધો અને માઠી બેઠી કાલથી આજ સુધી એક ફોન વાગ્યો નહીં. જેટલા વાગ્યા એ બધા ખોટા જ વાગ્યા. હા અત્યારે આવ્યો એ પણ ખોટો જ આવ્યો કે ભાઈ બીજું કામ હતું એને. એટલે યાર અત્યારે સમય આપણો છે ને નબળો છે થોડોક, એટલે આ બધા એના પરિણામ છે. આ છે ને એવું નથી કે 6 વાસળીઓ આવે તો 2 વાસડા આવે એવું ફિક્સ ન હોય, પણ એ નબળો સમય છે એટલે સમજ્યા ને. બાકી આ ચરો કેમ શેકવા મૂક્યો હે એમ છે. બાકી આ ગરમ ન થવા દો હો, હેરાનગતિ કરી નાખે ક્યારેક. પાણી ભરેલું જ નહીં હોય. હું ત્યાં જઈને જોઈને કહું એના કરતાં અહીંયાથી કહી દઉં જો કેમ પણ જાદુ કરો આ નહીં ને. તો એમ વાતું છે બધી. બાકી આ બધા શાંતિથી બેઠા હતા, પણ હમણાં આ બંને મા દીકરીઓ એના પછી આ આવ્યો અને ત્રીજો આ પરમ છે એ પાછો બીજી વાર આવ્યો. નાનો પરમ અંદર છે, આ મોટો પરમ આ પવિત્ર, આ પરી. પછી ક્યાં આ રહ્યા માયા. અરે માયા શું મધુ આ રહ્યા. ડીજે થઈ ગયું બંધ, ગરમી ચડી ગઈ. આવી ગરમીનું નાચવું કેમ? મેન તો ખોટા પૈસા બર ભાંગી નાખ્યો. ખોટા ઉડાડી ગયા આમાં હું વહી ગઈ. હાલો તો ઢોકલી રાખો આવવા દઉં મવડી અને ખવડાવે બધાને મવડી. તો મિત્રો લાસ્ટમાં આપણે બપોરે આપણી ગૌશાળાએ હતા અને નીણ નાખવાનું જે કામ બાકી હતું એ બધું ઓકે કરીને પછી જે રેગ્યુલર આપણું રૂટીન છે એ જ ફોલો કર્યું હતું. ને અત્યારે વાગી ગયા છે 9, આવી ગયા છે સીધા આપણે આપણા ઘરે, કારણ કે વચ્ચે આપણે ગૌશાળાએ પોગ્યા જ નહીં બીજા કામથી બરાબર. અને અત્યારે જો મહેશભાઈની બધી ગાયો આવી ગઈ છે. અને મહેશભાઈ મને અત્યારે શું કહે ખબર કે પરીમાં સેક્સોટેડ સિમેન્ટ કેમ નહોતું મૂક્યું. હવે તો બધું અમને થાય રહ્યું, પણ હવે શું કરીએ હો. હવે બધું માણસ કહેતા હોય ને કે વાસળી એમ લાઈનમાં હોય. એટલે અમને એમ હતું કે ગયા વેતરમાં પરમ આવ્યો હતો એટલે આ વખતે લગભગ વાસળી આવી જાય. એટલે વગર સેક્સોટેડ સિમેન્ટ સેક્સોટેડ જ હતું એવું અમને હતું, પણ એવું ન છે. અને થોડોક ચકડાય પાછા ઊંધા ફરવા માંડ્યા છે એટલે વળી મારે એ જોવડાવવું પડશે બધું. એટલે એ થઈ જશે એકદમ ઓકે રિપોર્ટ. તમે બધા કોઈ મૂંઝાતા નહીં બરાબર. મહેશભાઈ તમે ન મૂંઝાતા હો. બાકી તો હવે બીજું કાંઈ કામ છે નહીં. આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી રાખી દેવાનું છે. જો તમે આ વ્લોગ અહીંયા સુધી જોઈ લીધો હશે, તમને પસંદ જ આવ્યો છે તો લાઇક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો. અને પરીનો વાસળો કેવો આવ્યો એની કોમેન્ટ કરજો બરાબર. કેમ કે વાસળી આવી તો હજી કહેતા આપણે કે શું થયું. બાકી વાસળા તો સારા જોઈએ, એમાં કાંઈ ઘટે જ નહીં. અફસોસ જ કરાવતા હોય આપણે, એટલે એ પ્રમાણે કોમેન્ટ કરી નાખજો. અને વિડીયોને તમારા બધા મિત્રો સાથે શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વિડીયોમાં.